ચક્કર આવવાનું અને ઉલટી જે સેન્સેશન થવાનું કારણ સાઇનસ ઇન્ફેક્શન પણ છે. હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ ENT હોસ્પિટલ. ઘણી વાર તમે માર્ક કર્યું હશે કે તમને માથું પણ દુખે અને ઉલટી જેવું પણ થાય અને ચક્કર ઇનબેલેન્સ થતું એવું પણ લાગે. તો એનું એક કારણ છે સાઇનસ ઇન્ફેક્શન, બરાબર, અને બીજું કારણ છે માઇગ્રેન, બરાબર, આધાશીશી. તો હવે તમારે એ બેમાંથી કયો પ્રોબ્લેમ છે એ ડિસાઇડ કરવા માટે તમને થોડા હું ચિહ્નો કહું છું કે એનાથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ સાઇનસનો પ્રોબ્લેમ છે કે માઇગ્રેનનો છે. માઇગ્રેન યુઝ્યુઅલી આટલા ભાગમાં દુખે છે, અડધા ભાગમાં, બરાબર છે, આંખથી લઈને, અને સિવિયર પેઇન, આંખની પાછળ ડીપ પેઇન થાય છે. અને બીજું કે એ ટ્રિગર થાય છે મોટા ભાગે ગરમ વાતાવરણમાં તડકામાં જવાથી, અથવા ઘણીવાર ફિમેલ્સમાં જે પીરિયડ્સનો ટાઈમ થાય છે ત્યારે હોર્મોનલ ચેન્જીસથી, અને મોટા ભાગના કેસમાં માઇગ્રેન ફિમેલમાં જોવા મળે છે. હવે જો ધારો કે તમારે નાકમાંથી પાણી પડે છે, યલો કલરનો ડિસ્ચાર્જ આવે છે, નાક બંધ રહે છે અને તમને માથું દુખે છે, ચક્કર જેવું લાગે છે, તો તે સાઇનસનું ઇન્ફેક્શન હોઈ શકે. જો આ બે રીતના પ્રોબ્લેમ તમે ફેસ કરતા હો તો ઇઝીલી તમે નક્કી કરી શકો કે ભાઈ તમને માઇગ્રેન છે અથવા સાઇનસ ઇન્ફેક્શન છે. અને ધારો કે તમને એવું લાગે કે સાઇનસ ઇન્ફેક્શન છે તો તમે ENT સ્પેશિયાલિસ્ટ પાસે જઈને પ્રોપર એનું ચેકઅપ કરાવો, અને ડૉક્ટરને લાગશે કે ભાઈ જૂનો પ્રોબ્લેમ છે તો એક્સરે અથવા CT સ્કેન એનું ડાયગ્નોસિસ હશે, એ પ્રમાણે ટ્રીટમેન્ટ થશે. અને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે તો પણ તમે ENT સ્પેશિયાલિસ્ટને બતાવી શકો. ENT સ્પેશિયાલિસ્ટ પણ એની ટ્રીટમેન્ટ કરે છે. અથવા ધારો કે તમને એવું લાગે કે મારે ENT ડૉક્ટરને નથી બતાવવું, તો તમે ન્યુરોફિઝિશિયન, મગજના ડૉક્ટરને પણ બતાવી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો, સેવ કરો, અને આ વિડીયો બતાવો જેમને લાંબા સમયથી આ રીતનો પ્રોબ્લેમ છે, ચક્કર આવે, માથું દુખે, ઉલટી ઉકા જેવું થાય, તો એમને આગળ જતાં ટ્રીટમેન્ટ કરવામાં સરળતા રહેશે. થેન્ક યુ.